નમસ્કાર મિત્રો, પ્રણામ. આપનું સ્વાગત કરું છું એક લવ સ્ટોરીમાં. એક એવી પ્રેમ કહાની જેમાં બાપ અને દીકરી બંનેનો વિજય થાય છે. પણ આધુનિક સમયમાં પ્રેમના નામે ખોટા રવાડે ચડતી દીકરીઓએ ખાસ સમજવા જેવી આ કહાની છે, જે ખૂબ જ જ્ઞાનવર્ધક પણ છે. તો આ કહાની ધ્યાનથી સાંભળજો. હાય લવલી, શું કરે છે? વાત થઈ શકે તેમ છે? રોકેએ પૂછી લીધું. 1 મિનિટ કહીને લવલી ડાઇનિંગ ટેબલ પાસે બેઠી હતી ત્યાંથી ઊભી થઈને પપ્પા, મમ્મી અને ભાઈ એની વાતચીત સાંભળી ન શકે એટલી દૂર ચાલી ગઈ. પછી બોલી, હા, હવે વાત થઈ શકશે. બોલ, શું કહે છે? રાતની વાત યાદ છે ને? બરાબર 12 વાગે રેલવે સ્ટેશનના પગથિયા પાસે હું તારી રાહ જોતો ઊભો હોઈશ. ટિકિટનું બુકિંગ થઈ ગયું છે, મોડું ન કરીશ. હું ઘરમાંથી નીકળી તો જઈશ, પણ રાત્રે રિક્ષા નહીં મળે તો તારા પપ્પાને કહેજે, ગાડીમાં બેસાડીને તને મૂકી જશે. રોકીએ મજાક કરી. આ એનો સ્વભાવ હતો, એટલે તો લવલીને એ ગમતો હતો. એના પપ્પા ગરમ સ્વભાવના હતા, મમ્મી કડક મિજાજની અને ભાઈ ગંભીર પ્રકૃતિનો. શિસ્ત અને કાયદાના શાસનમાં 20 વર્ષ બંધાઈ રહ્યા પછી જિંદગીમાં પ્રથમવાર લવલી રોકીને મળી અને જાણે બંધિયાર ભોયરાની અધખુલ્લી બારીમાંથી તાજી હવાની લહેરખી અંદર ઘસી આવી હોય એવું લાગ્યું. હસમુખો રોકી એને ગમી ગયો. લવલી સંસ્કારી છોકરી હતી. પોતાના પ્રેમ સંબંધ વિશે પ્રથમ જાણ એણે પપ્પાને જ કરી હતી. રોકી મને ગમે છે, હું એની સાથે પરણવા માંગુ છું. મહાશંકરભાઈએ એ જ કોલેજમાં પ્રાધ્યાપક હતા, જે કોલેજમાં રોકી અને લવલી છેલ્લા 3 વર્ષથી ભણતા હતા. એ રોકીને ઓળખતા હતા, માટે જ તેમણે દીકરીની પસંદનો વિરોધ કર્યો. બેટા, હું જૂના જમાનાનો બાપ નથી, પણ તેમ છતાં તારી વાતને સમર્થન આપી શકતો નથી. રોકી દેખાવમાં જ સારો છે, બાકી સંસ્કાર, અભ્યાસ અને વર્તણૂકમાં તો એ તારા લાયક જ નથી. પણ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ પપ્પા. હું પ્રેમમાં માનું છું, પણ કારણ વિનાના પ્રેમમાં નથી માનતો. રોકીને પ્રેમ કરવા માટે કોઈ પણ છોકરી પાસે કયા કારણો હોઈ શકે એ હું નથી સમજી શકતી, પણ મને વિશ્વાસ છે કે એ મને ખૂબ જ સારી રીતે સાચવશે. એનું કારણ મને સમજાય છે. મારી લવલી છે જ એટલી બધી લવલી કે એના પ્રેમમાં પડવા માટે હજારો છોકરાઓ તૈયાર થઈ જાય, અને એ દરેક છોકરો તને સારી રીતે જ સાચવશે, કદાચ રોકી કરતાં પણ વધુ સારી રીતે. લવલી સમજી ગઈ કે ઘરમાંથી રોકી માટે લીલી ઝંડી ફરકાવવામાં આવશે નહીં. આ વાતની જાણ બીજા દિવસે એણે રોકીને કરી દીધી. સોરી, પપ્પા ના પાડે છે. રોકી વિફર્યો. પ્રેમ તારા પપ્પાને પૂછીને કર્યો હતો? લો બોલ્યા, પપ્પા ના પાડે છે. હવે મારું શું થશે એનો વિચાર કર્યો છે તે? પણ તો પછી હું શું કરું? શું કરું તે લગ્ન કર મારી સાથે, ઘરમાંથી નાસી જઈને. રોકી પ્રેમિકાને પ્રેમની પરિભાષા અને પ્રપંચના પાઠો ભણાવતો રહ્યો. ધીમે ધીમે લવલીના દિમાગમાં આખી યોજનાની બ્લુ પ્રિન્ટ ગોઠવાઈ ગઈ. નિર્ધારિત દિવસે આખું ઘર જ્યારે નિંદ્રાની આગોશમાં સરકી ગયું હોય ત્યારે લવલીએ ઘર છોડી દેવાનું, પહેરેલા કપડાં અને રેલવે સ્ટેશને પહોંચી જવાનું. ત્યાં રોકી પહેલેથી જ બહારગામ જવા માટેની ટિકિટો લઈને ઊભો હશે. ક્યાં જવાનું છે તે રોકી નક્કી કરવાનો હતો. કયામતનો દિવસ નજીક આવી ગયો. આગલા દિવસે રોકીએ સૂચના આપી દીધી હતી કે તારે ખાલી હાથે જ નીકળી જવાનું છે. કપડાં અને બીજી જરૂરી ચીજવસ્તુઓ બજારમાંથી ખરીદી લઈશું. હું 5,000 રૂપિયાની સગવડ કરી શક્યો છું. લવલી ડઘાઈ ગઈ. 5,000 રૂપિયા? ફક્ત 5,000? એટલા તો 5 દિવસમાં ચટણી થઈ જશે. તારી પાસે ક્રેડિટ કાર્ડ હશે ને? તને જો વાંધો ન હોય તો. રોકી સંકોચ અને તૂટક હતો, પણ સૂચના સળંગ અને સ્પષ્ટ હતી. ભલે, મારી પાસે 21,000નું ક્રેડિટ કાર્ડ છે. લવલીએ છાતીમાં ઊંડો શ્વાસ ભરીને જવાબ આપ્યો. રોકી પણ આ જવાબ સાંભળ્યા પછી જ શ્વાસ ખેંચી શક્યો. રાતના 11:30 વાગ્યા હતા. પોતાના અલાયદા બેડરૂમમાં સૂતેલી લવલી ધીમેથી ઊભી થઈ. પપ્પા, મમ્મી બાજુના શયનખંડમાં ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. નાનો ભાઈ છેક છેવાડાની ઓરડીમાં વાંચી રહ્યો હતો. એની 12મા ધોરણની પરીક્ષા નજીકમાં જ હતી.
શું પહેરવું? સાડી પહેરવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. સલવાર કમીજ જ ઠીક રહેશે. લવલી બબડી. એણે કબાટ ખોલીને અંદર નજર ફેંકી. લગભગ 40થી પણ વધુ સંખ્યામાં એના ડ્રેસીસ હતા. સલવાર કમીજ, જીન્સ ટી શર્ટ, કેપ્રી, શોર્ટ સ્કર્ટ્સ અને હોલ્ડર નેક અને સ્પેગેટી ટોપ. એના પપ્પા કંઈ એટલા બધા પૈસાદાર ન હતા, તો પણ લવલીને એમણે ક્યારેય કપડાં ખરીદવા બાબતે ટોકી ન હતી. લવલીએ એક જીન્સ બહાર કાઢ્યું. 1800 રૂપિયાનું હતું. હજુ ગયા મહિને એની વર્ષગાંઠ ઉપર પપ્પાએ અપાવ્યું હતું. એની ઉપર પહેરવા માટે એણે એક લવેન્ડર કલરનું સ્પેગેટી ટોપ કાઢ્યું. એ એના ભાઈ જતીને એના પોકેટ મનીમાંથી ખરીદીને બહેનને લઈ આપ્યું હતું. લવલીએ એનું ફેવરિટ પર્સ લીધું. અંદર જોયું અને તપાસી લીધું. હા, ક્રેડિટ કાર્ડ અંદર જ હતું. એ પણ મમ્મી પપ્પાની લાગણીનું જ પરિણામ. બાકી પપ્પાના મિત્ર શાંતિ કાકાએ તો એમને રોક્યા પણ હતા. મહાશંકરભાઈ, દીકરીના ખાતામાં 20,000 જેવી રકમ ન રખાય. એનામાં ઊંડા ઉપણાનો દુર્ગુણ પ્રવેશી જાય. જવાબમાં પપ્પાએ કહેલું, એવું નહીં થાય. મને મારા સંસ્કારમાં શ્રદ્ધા છે. હું તો માનું છું કે મારી લવલીમાં જવાબદારીની ભાવના ખીલશે. લવલીએ મનોમન પપ્પાનો આભાર માન્યો. સારું થયું કે તમે મારામાં વિશ્વાસ મૂક્યો. આ 20,000 રૂપિયા મને અને રોકીને કેટલા કામમાં આવશે. એના સહારે તો અમારું લગ્ન જીવન શરૂ થઈ શકશે. દબાતે પગલે એ શયનખંડમાંથી બહાર નીકળવા ગઈ, પણ ત્યાં જ એને યાદ આવ્યું કે મોબાઈલ ફોન તો ભૂલાઈ જ ગયો છે. ઇન્સ્ટ્રુમેન્ટ ચાર્જિંગ કરવા મૂકેલું હતું. લવલીએ સેલફોન અને તેનું ચાર્જર બંને ઉઠાવીને પર્સમાં મૂકી દીધું. ફોન સાયલેન્ટ મોડ ઉપર કરી દીધો, જેથી અણીના સમયે તે ચીસો પાડી ન ઉઠે. મોબાઈલ ફોન પરથી પાછી એક જૂની વાત યાદ આવી ગઈ કે પપ્પા અને મમ્મી વચ્ચેનો સંવાદ. સાંભળો છો? કહું છું, આપણી લવલીને મોબાઈલ ફોન જોઈએ છે. મીનાબહેને એક સાંજે ડાઇનિંગ ટેબલ પર વાત કાઢી હતી. શા માટે? હું તો માનું છું કે મોબાઈલ ફોન એક મોટું દૂષણ છે. દૂષણ નહીં પણ ભૂષણ કહો. આખી કોલેજમાં એક આપણી લવલી જ છે જે ફોન વગર ફરે છે. એ એટલા માટે કે માત્ર લવલીનો બાપ જ શિક્ષિત અને સંસ્કારી છે. બાકી મને એ સમજાવ કે ભણતા વિદ્યાર્થીઓને આવા ખોટા ફેશનેબલ રમકડાની જરૂર જ શી છે? તમે તો વેદિયાના વેદ્યા જ રહ્યા. આધુનિક વિજ્ઞાનના યુગમાં આપણી એ ફરજ છે કે આપણે જ્યાં પણ હોઈએ ત્યાં કુટુંબીજનો, મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવું. છોકરીની જાત છે, ગમે ત્યારે તેને આપણી જરૂર પડે. 2-4 હજારની તો વાત છે. મમ્મીની વકીલાત જીતી ગઈ. પપ્પાનો વિરોધ હારી ગયો. એ તો પાછળથી લવલીને જાણવા મળ્યું કે પપ્પાએ પ્રોવિડન્ટ ફંડમાંથી 5,000 રૂપિયા ઉપાડીને દીકરીને મોબાઈલ ફોન અપાવ્યો હતો. થેન્ક યુ પપ્પા, તમે કેટલા સારા છો. લવલી દાદરના પગથિયા ઉતરતા બબડી. જો તમે આ મોબાઈલ ફોન ન આપ્યો હોત તો અત્યારે હું રોકીની સાથે પળે પળનો સંપર્ક શી રીતે જાળવી શકી હોત, અને આવતીકાલે સવારે કોક અજાણ્યા સ્થળેથી રોકીની સાથે મેં લગ્ન કરી લીધા છે એવી માહિતી હું તમને શી રીતે આપવાની હતી. લવલી દાદર ઉતરતી નીચે આવી. પગમાં પહેરેલા સ્લીપર કાઢ્યા અને હમણાં 4 દિવસ પહેલાં જ ખરીદેલા કિંમતી સેન્ડલ પહેરવા માટે શૂઝનું કબાટ ઉઘાડ્યું. ત્યાં જ એક કાગળ સેન્ડલમાંથી નીચે સરકી પડ્યો. નાઇટ લેમ્પના આછા પ્રકાશમાં લવલીએ કાગળ ઉઠાવીને વાંચવાનો શરૂ કર્યો. એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. અક્ષરો તો પપ્પાના હતા. લખતા હતા કે બેટા લવલી, જાય છે? ખરેખર જાય છે? તો સુખી થજે. આજે સાંજે ડિનર વખતે તું ઊભી થઈને ચાલી ગઈ. તારી ગતિવિધિ શંકાસ્પદ લાગી એટલે હું પાછળ આવ્યો. તારી અને રોકી વચ્ચેની વાતચીત મેં સાંભળી લીધી હતી. પહેલાં તો કાન ઉપર વિશ્વાસ જ ન આવ્યો. ધાર્યું હોત
તો હું તને ત્યારે પણ રોકી શક્યો હોત, અને ધારું તો અત્યારે પણ રોકી શકું છું, પણ હું તને એવું નહીં કરું. બેટા, મેં આખી જિંદગી તારામાં સમજણના બીજ વાવ્યા છે. એ સંસ્કાર ઉપર મને શ્રદ્ધા છે. છતાં તું જો પ્રેમ નામના છેતરામણા શબ્દ ઉપર આંધળો વિશ્વાસ મૂકીને જવા ઈચ્છતી હોય તો એક વાત યાદ રાખજે. અમે પણ તને પ્રેમ કર્યો છે. તારી જિંદગી પર તારી એકલીની માલિકી નથી, અમારા ત્રણેયની પણ થોડી ઘણી માલિકી છે. ભગવાન તને સદબુદ્ધિ આપે અને સાચો નિર્ણય લેવાની શક્તિ આપે. લવલી રડી પડી. તરત જ મોબાઈલ ફોનનો બટન દબાવ્યું અને હેલો રોકી, મારી રાહ ન જોઈશ, હું નથી આવી રહી. સોરી, મને કારણ પણ ન પૂછીશ અને પ્રેમની દુહાઈ પણ ન આપીશ. તને તો બીજી લવલી મળી જશે, પણ મારા મમ્મી પપ્પાને બીજી દીકરી નહીં મળે. ગુડ બાય. મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.